जय माताजी, स्वागत है हमारा नवा व्लॉग में। तो आज ट्रेक्टर में रણુજા જવાનો ચોથો દિવસ। आज આપણે फाइनली રણુજા પહોંચી જવું અને વેલાવાલા નજારો જોઈ શકો છો। ઊંડાકાશમાં સવાર થઈ ગઈ છે। બાકી ટ્રેક્ટર પાસે આવા રસ્તો બનાવશે ચાંકોટા। બાકી નજારો જો આજુબાજુ લોકેશન બધું। ચલો નાસ્તો કરવા જઈએ। તો ગરમા ગરમ ગોટા નીકળ્યું ચા બનાવે બાજુ। तो जय माताजी, आप रણુજા जवा निकली जाए छे। अच्छी रणुजा 70-80 किलोमीटर बाकी है। तो आप जो जमा करवा पेला रस्ता में उभा रहूँ त्या तमने मळशुं। जय माता। मजबूत रस्तो आटला रणुजा बाकी है 50 किलोमीटर 40 किलोमीटर और एक जमा करवा भर्या छे। જોઈ લો રસોડું બનાવવાનું ચાલુ છે। બાકી જમા બે એટલે તમે બતાવું। તો જય માતાજી, આપણા મો ભરે છીએ આટલાથી રણુજા બાકી છે 50 કિલોમીટર પોકરણ છે 40 રોડ કરો ભરે છીએ। કણ છે પાણી ટંકી તો બધા હાથ પગ દઉં છું। તો ચલો જમવા બે એટલે તમે બતાવી મારું બને છે બાજરીના રોટલા અને સોળીનું શાક। ખાઈ જઈએ બાજરીના રોટલા ચલો ખાઈ લઈએ ફટાફટ। पर चद्दू डंकी ऊपर थाली धोई है। જોઈ લો શેતાજી પોપટી ઠાકોર। તો જય માતાજી, જમી લીધું ફાઇનલી અને અહીંથી જવાનું છે રણુજા। તો અહીંથી અડ્ડે એટલે હું તમને બતાવું। જોઈ લો તો ફાઇનલી આપણે પોખરણ આવી જાય છીએ। તો મિત્રો આપણે ફાઇનલી પોખરણ આવી જાય જોઈ લો। આપણે જવાનું છે રણુજા। તો રણુજા 10 જેવું છે અહીંથી। तो रણુજા तो 12 किलोमीटर बाकी है। જોઈ લો કપવાડા વસ્તી ચલી જાય છે। હવે ટ્રેન આવે છે। જો 10 કિલોમીટર બાકી છે ત્યાં પહોંચીને બતાવી। गाड़ियों हेडी रણુજા रे लोल आया रણુજા रे शेर। आ सीधो रस्तो जाए फलोदी हाईवे ऊपर पुल वालों रस्तो है और अपना जवान है रणुजा। रणुजा बाजू आप वही गया जो सीधो रस्तो जाए फाइनली अपने रणुजा पप्पा थी जाए ओनली फॉर 2 किलोमीटर बाकी है। श्री वाणीनाथ प्रवेशद्वार तो आप रણુજા में एंटर थी जाए छे। तो मंदिर बाजू जाइए और शौकण भरे तो हम बताइए। मंदिर दिखाई जो फूल पर मंदिर दिखाई दो मंदिर दिखाई दो रामाधणी लगे। माताजी फाइनल रણુજા પહોંચી ગયા। આ પેપોને બસ મજા વાત કરું છું। ટ્રેક્ટર માં આવ્યા છે આ ધર્મશાળા પ્રવાસ છે। ધન કેશવ ભવન ગુજરાતી ધર્મશાળા ઘણા પર રાત રોકાવાનું છે। ખાસ બાંધો કમ છે રાતે ઊંઘવાનું કણ છે। તો ચલો મળે ફટાફટ। રૂમમાં ઠેલો પેલો મેકી દીધો ભાઈ। રૂમમાં મંદિર આ રૂમ છે આજના માટે આપણો। फाइनली आई जाए तलाव जोड़े मंदिर जोड़े पण अत्यारे आपणे दर्शन करवा नहीं जईए। दर्शन करवा जवुं सवारे। अत्यारे तो खाली मार्केट फरशुं। केम के अमारा शेंगमांथी एक माणस अमारे मंदिर सुधी ऊंघतुं तो बांध એટલે ખાલી અત્યારે ફરવા માટે આવ્યા છે। સવારે રેડી બેડી થઈને દર્શન કરવા આવશું। બાકી અત્યારે તો મેં ફરવા આવ્યા જોઈ લો અમારા પાસે બજાર ફરવાનું છે। બુડિયા બુડિયા બેસ્યું बाकी आई जाए मंदिर जोड़े જોઈ લો રમાધણી લખેલું દેખાતું હોય તમને। તળાવ જોડે જોઈ લો બોટિंग चालू है।
બોટિંગ બોટિંગ ચાલુ જ જોઈ લો. તળાવ બી ફૂલ ટેકો ટેક ભરેલું છે. બાકી મજા આવી આવી જજો મંદિર જોડે. બોટિંગ વોટિંગ છે ભાઈ, ફૂલ એન્જોય કરવાનું છે, માહોલ ગરમ છે. ચલો જઈએ બજારમાં તો મળીએ. જોઈ લો બજાર સબ કુછ વાળા તમારે જે જોવે બજારમાં મળી જશે. પ્રસાદીથી લઈને રમકડવાનું મારવા આપવાનું બધી પ્રસાદી ચડાવવાનું બધું મળી જશે. જુઓ મિત્રો અત્યારે લાઈનમાં જગ્યા જ છે પણ આપણે ઘરે જવાનું છે એટલે હાલ તો ખાલી બજારમાં ફરીએ છીએ. જોઈ લો બાકી જગ્યા જ છે. જય માતાજી. ફાઇનલી આખું બજાર ફરીને આમથી રાઉન્ડ મારીને પાછળની સાઈડ બની આવી ગયા છીએ. પાછા જઈએ છીએ વાડી બાજુ. ઘણી બધી ખરીદી કરી લીધી છે. તો ચલો જુઓ લોકેશન આ તળાવ રામબાબા મંદિરના પાછળનું છે. ઘણી બધી ખરીદી કરી છે, હજુ ઘણી બધી કરવાની બાકી છે. તો ચલો પછી વાળી જેમ મળે તમને ચાર્જિંગ ફોનમાં નહીં એટલો. જો તમે ફાઇનલી આપણે બોટિંગ કરવા આવી જાય છીએ. જોઈ લો તો ચલો મોજ કરીએ. જોઈ લો બોટિંગ બે હમારા આવી જાય છે. पीछे चला दो यहाँ पे चलेगा. कैमरा आपला टीम मला त्यालाच लागली. हो हेडी नाखी दो. मजा આવે તો ગાઈસ ભાઈ પેલી સાઈડ રાઈટ લઈને આવી જાય છે. આવાજ આવી જાય છે. મજા આવે છે. બંકો વિક્રમ ભાઈ આવ્યો. જોઈ લો રામાધણી સ્ટેટ ઓફ રામાધણી. સાવન બહુ મજા લે છે. આ ભાઈ અમારા મિત્ર કેમેરામેન. તો જય માતાજી. થોડી બેન બહાર નીકળી જાય છે. ધરમશાળામાં જય માતાજી. ફાઇનલી થોડી બેન બહાર આવી ગયા છે અને હવે જઈએ છીએ ધરમશાળામાં. તો તમે મારો બ્લોગ ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ બ્લોગને સબસ્ક્રાઈબ